સુરતમાં રણજી ટ્રોફીમાં ટ્રાયબલ વિસ્તારના યુવા ક્રિકેટર અર્પિત બટેવરાએ ઇતિહાસ રચ્યો। મેઘાલય અને અરુણાચલ વચ્ચે ડુમસના સીકે પીઠાવાડા ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી મેચમાં અર્પિતે અનોખું પ્રદર્શન કર્યું। મૂળ દાહોદ નજીકના ટ્રાયબલ વિસ્તારના અર્પિત સુભાષભાઈ બટેવરા સરકારી બસ કંડક્ટરના પુત્ર છે। ઘર આંગણેથી ટેનિસ બોલથી ક્રિકેટની શરૂઆત કરી। પિતાએ વડોદરાની એકેડમીમાં મોકલ્યા બાદ મહેનત શરૂ થઈ। અથાગ પ્રેક્ટિસ બાદ રણજીમાં તક મળી અને અર્પિતે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો। 3 ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી ફટકારી સૌને ચોંકાવ્યા। અર્પિતની આ ઇનિંગ્સથી સાથી ખેલાડીઓ પણ દંગ રહી ગયા। તેણે આઈપીએલમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ પ્રદર્શનથી ટ્રાયબલ વિસ્તારના યુવાનોને પ્રેરણા મળી। અર્પિત ભટેવરાની આ સફર ગુજરાતના યુવાનો માટે પ્રેરણારૂપ છે। અર્પિત, સૌપ્રથમ જણાવજો કે ક્રિકેટની દુનિયામાં પગ પેસારો ક્યારથી કર્યો અને શું ગોલ નક્કી કરીને તમે ક્રિકેટ ક્ષેત્રે આગળ આવ્યા હતા? ક્રિકેટ મેં નાનપણથી મારા જે ગામ છે થાનલા ત્યાં સ્ટાર્ટ કરેલું, પણ ત્યાં આટલું બધું ઓપ્શન નથી રમવાનું, તો પછી મેં બરોડા આવી ગયેલો અને મારા બાપા બસ કંડક્ટર હતા, તો સુરત આવતા હતા તો બરોડા વચમાં પડે, તો અહીંયા મને મૂકી દીધું, એકેડમીમાં રમવાનું ચાલુ કર્યું। ત્યાંથી રમતા 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 વચમાં થોડું ટાઈમ ઉપર નીચે થયો, તો મેં મારા અંકલ આંટી મેઘાલયમાં રહેતા છે, તો મેં 17માં મેઘાલયમાં શિફ્ટ થઈ ગયેલો, 17-18માં, તો ત્યાંથી રમું છું ને લાસ્ટ યર બી મેઘાલય રણજી ટીમમાં આવ્યો ને આ વર્ષે બી ટીમમાં આવ્યો ને 3 ઇનિંગમાં 2 ડબલ સેન્ચુરી મેં કરી। અત્યારે ક્રિકેટર જે ક્રિકેટ સ્ટાર્ટ કરે તો એવું જ વિચારે કે ઇન્ડિયા માટે રમે, આ પ્રાઉડ મુમેન્ટ છે, આઈપીએલ રમે ને અત્યારે તો બીસીસીઆઈ અમારા માટે બહુ બધા ઓપ્શન છે, તો અમે બસ મહેનત કરવાનું છે, પ્રોસેસ કરવાનું છે, સારી રીતે મહેનત કરીશું તો આવવાના ટાઈમમાં ઇન્ડિયા ઓર આઈપીએલ રમવાનું ચોક્કસ ઈચ્છા છે પૂરી। હા, મહેનત તો કરવી પડે, તમે ડબલ સેન્ચુરી કરો યા સેન્ચુરી કરો, મહેનત તો કરવી જ પડે, પણ આ છે કે ખબર છે કે આપણા પાસે મહેનત સિવાય કોઈ વસ્તુ નથી, તો આપણે સારું પરફોર્મન્સ કરીએ તો જ સારું ક્રિકેટ રમશું ને સિલેક્ટ બી થશું। તો જે બી ઓફ ટાઈમ છે, આપણે જે બી ટ્રેનિંગ હોય, ફિટનેસ હોય, જીમ હોય, પ્રેક્ટિસ હોય, સારી રીતે પ્રેક્ટિસ તો મહેનત કરવી પડે। એક બસ કંડક્ટરનો જે પુત્ર છે તે આઈપીએલથી લઈને ઇન્ટરનેશનલ મેચ રમવા માટેની પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને તે જ કારણ છે કે આજે તેની મહેનત છે તે અંતે રંગ લાવી રહી છે। કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।